રોમ મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને અમે આજે આવી ગયા છીએ ખાતરના ફેરા કરવા માટે। તો જુઓ એ રહ્યું અમારું લોડર। આજે ખાતરના ફેરા ભરીને આ બાજુ ખેતરમાં નાખવાના છે। એ ખાડો પડ્યો તો એ અમે રાતે બુરીને આવ્યા હતા। એ તમને અમે થોડી વાર પછી બતાડશું। ત્યાં ખાતરનું ટોલું લઈને જાશું ત્યારે। હાલો મિત્રો ખાતરનો ઢગલો જોઈને આવીએ આપણે। તો મિત્રો આ છે ખાતરનો ઢગલો, તમે જોઈ શકો છો। આ જો ખૂબ લોબો છે, જાણ કે હાફ પડ્યો અને આપણે પહેલા ઉપરના ખેતરમાં નાખવાનું છે। તમે તબેલો એકવાર જોઈ શકો છો। જો આ રહ્યા તબેલા પણ તમને એકવાર ટ્રેક્ટરનું રિવ્યુ કરાવીએ અમે આવી જો જોવા માટે। તો અમે આ કેનોપી પરમ દિવસે નખાઈ હતી, કેવી લાગી તમને કહેજો। જો આનામાં સિસ્ટમ એકતા પોલીસ લાઇટ થાય, એક આ પ્રોજેક્ટર લાઇટ થાય, આના બટન પણ આવ્યા જો લબલબ થઈ જા। પછી આ એના સાઈડ સિંગલ થઈ ગઈ, પછી આ બધા બટન છે આ લાઇટ ના છે। અમારે કેનોપીમાં એક ફાયદો થાય વધારે કે રાતે ખાતર નાખીને તમને દેખાય હારામ હારું આ લાઇટોના કારણે। પછી પંખો આવે આમ તો આની અંદર આ જો આ ડ્રાઈવર માટે હવા। તો હવે લોડર આવે એની રાહ જોઈએ છીએ। લોડર ગયું છે પેલી બાજુ પાડા બાંધવા। લોડર આવે એટલે ખાતરના ઢગલા ચાલુ કરીએ અને તમને મળીએ પછી આગળ વિડીયો। મિત્રો એક ટ્રેક્ટર નું રિવ્યુ અબે સાલે તો મેં તમને કરાયું, બીજા બે ટ્રેક્ટર બતાડીએ, ચાલો જલ્દી। તો મિત્રો જો એક તો આ છે મારું ફાઈબર હુડ વાળું મહિન્દ્રા યુવો 405। જો જઈએ હવે માટી ભરવા લોડર થી। ટ્રેક્ટર ભરાઈને જાય છે, હવે અમારો નંબર છે। પેલું જો લોડર ભરે, તમે પણ આવી જાઓ માટીના ફેરા કરવા હોય તો અમારા લોડર સાથે। આ જો અમારે જીતુ કાકો ખાલી ફેરા ભરે, તમે જોજો હમણાં। તો મિત્રો તમે જોઈ શકો છો અમારે આ સરખું કરવાનું છે બધું। પેલું ખેતર છે ઓના જેવું આ ખાડો પૂરીને કમ્પ્લીટ લેવલ કરવાનું છે, પછી ખાતર નાખવાનું છે। વિડીયો તમે બન્યા રહેજો, આગળ તમને મજા આવશે અમારી સાથે। હેલો મિત્રો, અમે ખાતરના ફેરા કરી રહ્યા છીએ। પેલું લોડર હેડે ત્યાંથી અમે ખાતર ભર્યું હતું, ઓએ નાખ્યું છે અને પછી પેલો પાડો દેખાય રાતે અમે સરખો કર્યો હતો। ત્યાં ખાડો હતો, ખૂબ ઊંડો હતો, એ ખાડો અમે બૂર્યો છે। તે ખાડાના અંદર અમે 55 ફેરા નાખ્યા હતા।
તો હવેથી ખાતર પટી ગયું છે. હવે પેલું ટ્રેક્ટર આવે છે, ટ્રેક્ટર વાળો ખાતર ફેજ છે અને અમારે હજુ ખાતરના ફેરા બાકી છે. બીજા ફેરા ગામમાંથી લાવવાના હવે જાશો અમે ફેરા ભરવા. તો જો મિત્રો પેલો ભાઈ ખાતર હવે ફેરવા લાગે છે, ભાઈ ગાયકા ખાતર ફેદી રહે છે. પેલો જો ચાલુ કરી દીધો છે ફૂદેડો ખાતર ફેદવાનો. તમને નહીં જોવાય થોડું દૂરથી, અને અમારે નજીક જવાનો અમારી પાસે ટાઈમ નથી, કેમ કે લોડ રેડી ગયું છે ગામમાં જવા માટે. અમે પણ ગામમાં જઈએ, ચલો. જોજો હમણાં ઈ જોરદાર ખાતર ફેદે, જોવાની મજા આવે એવી. અને તમે પાસે બેઠા હો કે હું પાસે બેઠા હોઉં તો આપણું મોઢા ઉપર ખાતર ઉડી જાય, એટલે એના પાસે ના બેહાય, એનાથી દૂર જ રહેવરાય. જો મોઢું ખાતર વાળું કરાવવું હોય કોઈને તો આ ટ્રેક્ટર ની પાસે બેસી જવાનું. જો જેવું ફેદે અમારે ડ્રાઈવર થોડો શોખીન છે, ટેપ નો ફૂલ અવાજ કરીને ફેદે છે. તો મિત્રો જો હવે અમે આવ્યા છીએ હોટલમાં, થોડું મૂડ ફ્રેશ કરવા. તમે પણ આવો હોટલે. 2 મિનિટ ગાઈસ હોલ્ડ. હું દુકાને જઈને આવું ફટાફટ. ચાર જાફરી આલજો ભાઈ ફટાફટ. લોડ રેડી પ્રૂ મેં કેડે રે આપરા ગાળ પડી ઉડતી ધબીડ. આવી ગયા છીએ બીજી જગ્યાએ ખાતર ભરવા માટે. જે ગામમાંથી ખાતર લાવવાનું હતું ત્યાંથી તો કેન્સલ થઈ ગયું છે, પણ ઓયથી ભરવાનું છે. હવે આવો ખાતર ભરીએ. તો મિત્રો હવે આપણે ઓયથી ખાતર ભરવાનું છે, અને પેલા ખેતરમાં આપણે નાખ્યું હતું ત્યાં નાખવાનું છે. જે ગામમાંથી ખાતર લાવવાનું હતું ત્યાંથી તો કેન્સલ થઈ ગયું છે, પણ ઓયથી હવે ભરીને ત્યાં જવાનું છે. તો મિત્રો જો હું ખાતરનો ફેરો ભરીને હેડી ગયો છું. ઓયથી તમને બતાડ્યું તો ખેતરમાં જવાનું છે આપણે. તો મિત્રો આપણે ખાતરનો ફેરો ભરીને આવી ગયા છીએ. આ ખેતર છે જ્યાં આપણે નાખ્યું હતું ખાતર, હોય પડી ગયું છે. હવે પેલી બાજુ નીચેના ખેતરમાં નાખવાનું છે. અને આ ભાઈ ખાતર ફેંચતો હતો તો ફેંચતા ભમેડાના અંદર જે જોઈન્ટમાં પીનો આવે ને પીનો તૂટી ગઈ છે. એના કારણે ખાતર ફેંકવાનો ભમેડો બંધ થઈ ગયો છે. આ ભાઈ બેઠો ભમેડો તોડીને. મિત્રો જો આ ખેતરમાં ફૂલે ફૂલ છે, કેવા સરસ ફૂલ છે. ટ્રેક્ટર ફસાઈ ગયું છે, હવે ચડતું નથી. અને હવે ટ્રાય કરીએ ચડાવવાનું, તો ચડી જાય તો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? नहीं फुवारा में चला टेप नहीं चढ़ा दी.
કામ મુરવાળા ખબર હે પેલો હમલો ધોરો ને થોડી નાના ખાડા બરોબરો હા પણ હો તો આવેલો શેઠ કોઈ નહીં કે હું કુપરું ભાઈ નતું સડતો બેઠો કોઈ હાથે કરીને તો કોઈ ભોગ્યો નહીં થોડા ટાઈમ પેલા ફેરા અડધી આવ્યો તો નહીં સડ્યું એટલે આ થાય ઉભા ને ભાઈ ધોરો તોડીને અઠીમ નખો બ્રો બેબી શીલો માં હવે તોડી નખો બ્રો અઠીમ અરે નખો આના ખાડામાં અરે ઉડતી ની વસમાં હતી ટાયર રે ઉડતી પતરું ઉતરું તોડીને અઠીમ જવાનો બીજું ओ बेटा मौज कर दी हाँ मौज कर दी वाह बेटे वाह ए उठा ले रे देवा उठा ले रे बाबा તો હેલો મિત્રો આજે આપણે મશીનમાં ખાતર ફેંકતા ટાઈમે મશીનનો જોઈન્ટ તૂટી ગયો પાછળનો અડધા ફેરા ફેરા હતા ને કે અંદરની સાઈડનો જે ગેર બોક્સનું જોઈન્ટ ને એ તૂટી ગયો હવે એને પણ હમો કરાવવો પડશે ને સવારમાં જવું પડશે મને લાગે દુકાને લગભગ મળશે તો શું ખબર દેર જવું પડશે લેવા આપણે જયપુરમાં કેમ કે પોથારામાં પહેલ કે ટાઈમે જે જોઈન્ટ તૂટ્યું એ ટાઈમે તો આપણે નહોતો મળ્યો પણ હમકા ટાઈમે શું ખબર મળી જાય તો ખબર નહીં લેકિન એને જ જોઈન્ટને પાછો બનાવવો પડશે મને મારા હિસાબે જે વેલ્ડિંગ કરીને ભરોસો તો શું ખબર બનશે કે નહીં બને નહીં તો ના બને તો વાંધો નહીં લાવવું જ પડશે મારા હિસાબે જોઈન્ટ જોઈ શકો છો કે અંદરથી સાઈડ તૂટી ગયું ગેર બોક્સની અંદરથી એ ફોટો સાઈડમાં બતાવી નાખશું તમને અને કાલ જોઈન્ટ ખોલશો તો એ ખબર પડશે અંદરથી કે કેટલું નુકસાન આવ્યું બસ અને કામ પણ આપણો બાકી પડ્યો અને સવારમાં ભલે ફેરા નાખવાના છે ફેરા નાખવાનું ચાલુ હોય પણ જે ફેરા નાખવાના ફેદવાના બાકી રહી ગયા અને હવે કાકો કે ફેદવા પડશે કે મારે કે ફટાફટ ખેડાવવું અને વવરાવવું હોય અને આપણે હવે મશીન લગભગ બીજી મંગાવવી જ પડશે આપણે અને આપણે બે ટોલા ત્યાં પડ્યા એ ભરીને લાવવા પડશે લોબેનના ફેરાય જે ગામ સાઈડથી આવે આખી ગામના બંને ટ્રેક્ટર એ જ પડ્યા છે હું વિચાર્યું થોડું શોર્ટ લઈ લો કટ તો મિત્રો તમે જોઈ શકો છો ખાતરના ફેરા કરતા કરતા રાત પડી ગઈ છે હજુ પણ ખાતર બાકી છે આ ખાતર ભરીને બીજું પણ ખાતર અમારે ભરવાનું છે એ ભરીને પછી ઘરે જવાનું છે આજ તો મારા અંદાજથી 10-11 પાકા વાગી જશે ને એનાથી મોડું પણ થઈ શકે છે હેલો ગાઈસ ટ્રેક્ટર કિંગ 909 માં તમે ફોલો કરો સબસ્ક્રાઇબ કરો